કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગતરોજ ભાવનગરની મુલાકાત બાદ તેઓ ભુજની મુલાકાતે આવ્યા છે, જ્યાં બીએસએફના સ્થાપના દિનનો હીરક જયંતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહનું આગમન થતાં જ તેમના સત્કારમાં ઉપસ્થિત જનસમૂહે બેઠક પરથી ઉભા થઈ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સના 61મા સ્થાપના દિવસને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિવસનું હીરક જયંતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બીએસએફના ડીજી દલજીતસિંહે ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવાઈ છે. કાર્યક્રમ સ્થળે ભવ્ય પરેડ સમારોહનો પ્રારંભ થયો છે. આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવડી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણના કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના બની છે, જ્યાં શરણાઈના સૂર રેલાય એ પહેલા જ એક હસતા ખેલતા પરિવારના 4 સભ્યના કરુણ મોત થયા છે. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રી નગરમાં રહેતો અને શહેરમાં જાણીતા વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલું કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો. સવારે તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થયા હતા. ગત રાત્રે પિતા કમલભાઈ દોશી, માતા દેવલબેન દોશી અને તેમના 2 આશાસ્પદ યુવાન પુત્ર દેવ અને રાજ આવતીકાલના શુભ પ્રસંગની ચર્ચા કરતા અને હસી મજાક કરતા સૂતા હતા. બ્રાઝિલના બેલેમ શહેરમાં યુએન COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગી હતી, જેમાં 13 લોકોને ઈજા થઈ છે. આગ લાગી ત્યારે ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે હાજર હતા. જોકે તેઓ અને અન્ય અધિકારીઓ સુરક્ષિત છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે કન્વેન્શન હોલની અંદરના પેવેલિયનમાં આગ લાગી હતી. આ કાર્યક્રમ સમયે 190થી વધુ દેશોના 50,000થી વધુ ડિપ્લોમેટ, પત્રકારો અને એક્ટિવિસ્ટ પેવેલિયનમાં ભેગા થયા હતા. ભારતીય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઘટના સમયે બ્લુ ઝોનમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આગની જાણ થતાં જ બધાને સ્થળ પરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગના કારણે હજારો લોકોમાં અફરાતફરી મચી હતી. ઘટના સ્થળના વિડીયો અને ફોટોમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા હતા. રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટની સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં આરોપી સુજલે સાયબર માફિયાઓને 10,000 રૂપિયા કમિશન મેળવી પોતાનું એકાઉન્ટ વાપરવા માટે ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ ફ્રોડની રકમના 1.14 કરોડ પૈકી 9.97 લાખ રૂપિયા સુજલના એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તેલનું હીરાભાઈ ટાવર પાસે મહાદેવ ઘી ભંડાર નામના દુકાનમાં ડુપ્લિકેશન થતું હોવાનું સામે આવ્યું છે. ઇસનપુર પોલીસને મહાદેવ ઘી ભંડાર નામની દુકાનમાં એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના કપાસિયા તેલના ડુપ્લિકેટ તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની જાણકારી મળી હતી, જેને પગલે ઇસનપુર પોલીસે રેડ પાડી હતી. તિરુપતિ કંપનીના ઓરિજિનલ ડબ્બામાં લખેલા લખાણ મુજબના જ સ્ટીકર્સ ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવ્યા હતા. પોલીસ તપાસ કરતા ડબ્બાનું ઢાંકણ અને બૂચ અલગ બનાવી ફિટ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લલિત દાદવાણી સામે ફરિયાદ નોંધાઈ છે.
એનકે પ્રોટીન્સમાં નોકરી કરતા ભૂષણ દાદવાણીએ તિરુપતિ કપાસિયા તેલનું ડુપ્લિકેશન કે અન્ય રીતે આ બ્રાન્ડ સાથે ચેડા અથવા કોપીરાઇટના હકોનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને લીગલ કાર્યવાહી માટેની જવાબદારી સોંપાઈ હતી. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર લાઇમસ્ટોન ખનન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જિલ્લા ટીમે નાકા અને બાવડવાના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી કુલ 38 મશીનરી જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં આશરે ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જુદા જુદા 15 લોકેશન્સ પરથી ગેરકાયદેસર બેડિંગ લાઇમસ્ટોન ખનન અને વાહન વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી મશીનરી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મશીનરીમાં 24 ચકેડી મશીન, 2 જનરેટર, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 જેસીબી અને 2 હિટાચી મશીનનો સમાવેશ થાય છે. આમ કુલ 38 મશીનરીઓ સીઝ કરાઈ છે. તપાસ દરમિયાન 3 ટ્રક અને 2 ટ્રેક્ટરના માલિકોએ સ્થળ પર જ દંડ ભરવા સંમતિ દર્શાવતા ઓનલાઈન દંડ વસૂલવામાં આવ્યો હતો. અન્ય તમામ મશીનરી સીઝ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં વધુ એક વખત સંબંધોનું ખૂન થયું છે. ગત મોડી રાત્રે ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈને તેની પત્ની અને પુત્રએ સાથે મળી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી પણ પહોંચી હતી. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હાલ પોલીસે એફએસએલની મદદ મેળવી ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી. મૃતક નરેશભાઈના બેન વર્ષાબેન પંડ્યાની ફરિયાદ પરથી પત્ની અસ્મિતાબેન વ્યાસ અને પુત્ર હર્ષ વ્યાસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. હત્યારા માતા પુત્ર પોલીસ સકંજામાં છે, જેની અટકાયત કરી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા યાત્રાધામ ભાલકા મંદિરની પાછળના રહેણાંક વિસ્તારમાં ગત રાત્રે એક બંધ મકાનમાંથી ટાઈમર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા ચકચાર મચી હતી. પ્રથમ નજરે અસલી દેખાતા આ બોમ્બને કારણે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. જોકે તપાસના અંતે આ બોમ્બ નકલી હોવાનું સામે આવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રહેણાંક વિસ્તારમાં બોમ્બ હોવાની જાણ થતાં જ પોલીસ બેડામાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું. પ્રભાસ પાટણ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી આવ્યો હતો. રાજકોટ અને આસપાસના સેન્ટરો પરથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક બોલાવાઈ હતી. બીડીડીએસની ટીમે અત્યાધુનિક સાધનો વડે ઝીણવટભરી તપાસ કરતા માલુમ પડ્યું કે આ ઉપકરણમાં કોઈ વિસ્ફોટક નથી, પરંતુ તે માત્ર દેખાવમાં બોમ્બ જેવું લાગે છે. જોટાણા તાલુકાના હરસુંડલ ગામે આવેલ ગોગા મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડીને અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કર્યો. મંદિરમાંથી પંચધાતુના માતાજીના ફોટા, આભૂષણો સહિત કુલ ₹1.50 લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા. આ અંગે નોંધવામાં આવેલી ફરિયાદના આધારે લાંગણજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તમામ વસ્તુઓ વેરણછેરણ પડેલી અને માતાજીના પંચધાતુના ફોટા, હાર, 2 કિલો ચાંદીના નાના મોટા 20 છત્તર, 400 ગ્રામ ચાંદીના 14 નંગ ગોગા મહારાજ સહિત કુલ ₹1.50 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે તેમણે સમાજના આગેવાનોને જાણ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. સોમાભાઈ જીવાભાઈ રબારીએ લાંગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.